હિન્દુ ધર્મમાં દરેક માસ અને દરેક તહેવારનું ખાસ મહત્વ રહેલું છે. 12 માસ દરમિયાન ધાર્મિક તહેવાર અને કેટલીક ધાર્મિક માન્યતા મુજબ તેમની ઉજવણી કરવામાં આવતી હોય છે. દેવી દેવતા વ્રત અને તહેવાર આવે છે તો પિતૃ મોક્ષાર્થે વિવિધ કાર્ય કરવામાં આવતા હોય છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે ખીર અને દૂધ પાકની વાનગી લોકો બનાવતા હોય છે, જેના કારણે દૂધની માંગમાં વધારો થયો છે. દૂધની જરૂરિયાત રોજિંદી જોવા મળતી હોય છે. સવારના ઉઠતાની સાથે જ દૂધની જરૂરિયાત છે, કારણ કે ચાથી સવાર પડે છે તો દહીં અને છાશ માટે પણ દૂધની જરૂરિયાત રહે છે, જેના કારણે દૂધની માંગ નિયમિત રહે છે. દૂધમાંથી વિવિધ પ્રકારની વાનગી પણ બનાવવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં નિયમિત 1 લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લામાં ખેડૂતો પણ પશુપાલનનો વ્યવસાય કરે છે, જેના કારણે દૂધનું ઉત્પાદન સારું એવું જોવા મળે છે. ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં પિતૃ કાર્ય કરવામાં આવતું હોય છે, જેમાં લોકો ખીર અને દૂધ પાકની વાનગી બનાવે છે, જેના કારણે દૂધની માંગ વધારે જોવા મળી રહી છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે દૂધની માંગ જોવા મળી રહી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં દૂધની ડેરી ચલાવતા જીગરભાઈ ખોરાવાએ એવું જણાવ્યું હતું કે તેઓ વર્ષ 1991થી બોખીરા વિસ્તારમાં દૂધની ડેરી ચલાવે છે અને બરડા પંથકમાંથી પશુપાલકો પાસેથી સીધી દૂધની ખરીદી કરે છે. નિયમિત 1000 લીટર દૂધની ખરીદી કરે છે અને ગ્રાહકોને સારી ગુણવત્તાવાળું દૂધ આપે છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે લોકો આ દિવસોમાં ખીર અને દૂધ પાકની વાનગી બનાવતા હોવાના કારણે હાલ દૂધના વેચાણમાં વધારો થયો છે. હાલ નિયમિત કરતાં દૂધના વેચાણમાં 10થી 12% વધારો જોવા મળી રહ્યો છે. પિતૃના મોક્ષાર્થે બ્રહ્મસ ભોજનમાં ખીર અને દૂધ પાક બનાવતા આવતો હોવાથી દૂધની જરૂરિયાત બનેલ છે. હાલ શ્રાદ્ધ પક્ષમાં દૂધની માંગ વધારો જોવા મળી રહ્યો છે. આજના સમયમાં ડેરી દ્વારા દૂધની થેલી પણ તૈયાર મળે છે, જોકે ડેરી ખાતે રોજ દૂધ મળતું હોય છે. આથી લોકો ડેરી ખાતેથી દૂધ ખરીદવાનું વધારે પસંદ કરે છે. મારું નામ જીગર મુરજીભાઈ પડાવા, કૃષ્ણા ડેરી બોખીરામાં 1991થી અમે ધંધો કરીએ છીએ. અત્યારે કેટલું રોજ દૂધનું કલેક્શન થાય, શું ભાવ છે ને કઈ રીતે વેચાણ? અત્યારે રિટેલ ભાવ અમારે 66 રૂપિયા લીટર, પર લીટર 66 રૂપિયા ભેંસનું દૂધ વેચીએ છીએ અને અમારી જે ખરીદી છે તે ભેંસનું દૂધ, સારું દૂધ 8 રૂપિયા 40 પૈસા પેટના ભાવથી ખરીદી કરીએ છીએ. કયા વિસ્તારમાંથી દૂધ આવે? વિસાવડા, ભાવપરા, બખરલા, પાલકરા જે વિસ્તારમાંથી બધાના વધારે ગામોમાંથી અમારે દૂધની ખરીદી છે. અત્યારે શ્રાદ્ધ પક્ષમાં કેવી માંગ દૂધની? દૂધની માંગ તો જનરલી રોજ માટે રહેતી જ હોય છે, પણ અત્યારે શ્રાદ્ધ પક્ષમાં 10થી 12% જેવો વધારો માની શકે. આ વિસ્તારનું દૂધ કેવું? જે બરરાની દૂધની ક્વોલિટી છે, ભેંસના દૂધની, એવી ક્વોલિટી તો પૂરા ઇન્ડિયામાં ક્યાંય જોવા ન મળે. જે પ્રોટીન અને આપણો ફેટ સૌથી ઊંચો માનવાય છે.